અમદાવાદથી સમાચાર કેડીલાના રાજીવ મોદીને મોટી રાહત મળી છે। બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મ કેસમાં મોટી રાહત મળી છે। ગત કેટલાક દિવસોમાં બહુ ચર્ચિત બનેલો આ કિસ્સો, જેમાં બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મ કેસમાં રાજીવ મોદીને મોટી રાહત। રાજીવ મોદી વિરુદ્ધ પોલીસને કોઈ પુરાવા ન મળ્યા, કોઈ સજ્જડ પુરાવા ન મળતા પોલીસે કોર્ટને સમરી રિપોર્ટ ફાઇલ કર્યો। સાક્ષીઓની જુબાની અને અન્ય પુરાવાઓના આધારે રિપોર્ટ ફાઇલ કરાયો। हमारा संवाददाता यूनुस गाजी आ विषय વધુ માહિતી આપી રહ્યા છે। જી यूनुस। મોદી વિરુદ્ધ કોર્ટના આદેશથી ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને સમગ્ર મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાના વડપણ હેઠળની આ એસઆઈટીએ જે તમામ બાબતો હતી તેની તપાસ કરવામાં આવી હતી। બલ્ગેરિયન યુવતી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેને જે એક યુવક દ્વારા મદદ કરવામાં આવી હતી તે સહિતના અનેક સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા અને છેલ્લે રાજીવ મોદી વિદેશથી પરત ફર્યા બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું તથા અત્યાર સુધીનું જે ઘટનાક્રમ હતો તે પણ પોલીસને વર્ણવ્યો હતો। પોલીસ પાસે જે કોલ ડિટેલ તથા અન્ય જે પુરાવાઓ હતા તેના આધારે તથા અન્ય જે બાબતો સામે આવી હતી તે તમામ બાબતોની કડીઓ એકત્ર કરીને બલ્ગેરિયન યુવતી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને લગતા કોઈ સજ્જડ પુરાવાઓ નહીં મળતા આખરે ગઈકાલે કોર્ટને સમરી રિપોર્ટ ભરવામાં આવ્યો છે। હવે આ રિપોર્ટ બાદ આગળ જે હાઈકોર્ટને એક રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ હવે આ સમગ્ર મામલા ઉપર કોર્ટના આદેશ બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે। હાલ તો રાજીવ મોદીને મોટી રાહત મળી છે અને તેઓ ઉપર જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સમગ્ર ગુજરાતના ઉદ્યોગ જગતમાં જે ચકચાર ફેલાઈ હતી તેના ઉપર હાલ પૂરતો પૂર્ણવિરામ મુકાયું છે। જોવાનું હવે એ છે કે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે અને કોર્ટ દ્વારા શું માર્ગદર્શન આપવામાં આવે છે। બિલકુલ, તો હાલ તો આ મોટા સમાચાર કહી શકાય, કારણ કે કેટલાય દિવસથી વારંવાર હાજર થવાથી લઈને જે પણ કાર્યવાહી થતી હતી તેમાં રાજીવ મોદીની મુશ્કેલીઓ વધી રહી હતી, પરંતુ ક્યાંક બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મના જે આક્ષેપો લાગ્યા હતા તેમાં જે પુરાવા હોવા જોઈએ તે નક્કર સાબિત નથી થઈ શક્યા અને તેના કારણે રાજીવ મોદીને મોટી રાહત મળી છે।